તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ધમાકેદાર વિડીયો આજે આપણે લઈને આવી ગયા છીએ બેટા, તમારા માટે સૌથી મહત્વપૂર્ણ વિડીયો. કેમ કે અહીંયા એવું છે કે ઘણા બધા મિત્રોના મને મેસેજ આવ્યા કે સર કમ્પ્યુટર એન્જિનિયરિંગ લેવું છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જવું છે, એઆઈમાં જવું છે, કેટલી બધી કોલેજો છે ગુજરાતની અંદર, ક્યાં કેવી રીતના એડમિશન મળે, ક્યાં કેટલો કટ ઓફ, કેટલું મેરિટ લાવ, ગુસ્સેટનું કેટલું મેરિટ લાવ, કઈ રીતે સર કટ ઓફમાં કઈ રીતે એપ્લાય કરવું, બધું જ તમને અહીંયા એકદમ સચોટ અને સારી પરફેક્ટ માહિતી તમને અહીંયા આપવામાં આવશે. બીજી વસ્તુ, ઇંગ્લિશ મીડિયમ વાળા મિત્રો હોય કે ગુજરાતી મીડિયમ મિત્રો હોય, અહીંયા જે કટ ઓફ છે, જે રેન્ક છે એ સરખો જ રહેવાનો. કટ ઓફ પ્રમાણે બેટા તમને કોલેજો મળશે. તો 2025ના કટ ઓફને લઈને આપણે લોકો નક્કી કરી શકીએ કે 2026માં આપણે કઈ કોલેજોમાં ચોઇસ ફિલિંગમાં જવું, કઈ કોલેજોમાં એપ્લાય કરવું, કઈ રીતે એપ્લાય કરવું, એ બધું જ તમને અહીંયા માહિતી મળશે. બીજું કે મારે કઈ ફિલ્ડ લેવી, હરેક ફિલ્ડના આપણે એક સેપરેટ વિડીયો બનાવીએ છીએ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે અત્યારે. પછી એવી રીતના 12 માળા માટે બી આવશે સેપરેટ વિડીયો કે સર ગુજસેટમાં મારા આટલા છે, બોર્ડમાં મારા આટલા છે, મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે તો ટોપ 5 ટોપ 10 ગવર્મેન્ટ કોલેજ કઈ, સર એની ફીસ કેટલી, સર મારે પ્રાઇવેટમાં જવું છે તો પ્રાઇવેટની અત્યારે લેટેસ્ટ ફી કઈ, લેટેસ્ટ કોલેજ કઈ છે, એમાં કેટલી સીટો છે, સર હું જનરલમાં આવું છું, સર હું ઓબીસીમાં આવું છું, સર હું એસટીમાં છું, સર હું ઈડબ્લ્યુએસમાં છું, તમે કટ ઓફ કઈ રીતે અટકશે ને કેટલો અટકશે એ લાસ્ટ યરના મેરિટ પરથી આપણે બેટા નક્કી કરી શકીએ. બરાબર? તો બહુ સિમ્પલ સાદી ભાષામાં તમને બહુ મસ્ત સરસ રીતે ટેબલમાં અહીંયા સમજાયેલું છે. વિડીયોને એકવાર પૂરો જોજો, એટલે અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમારે કાગળિયા ફેરવાની જરૂર નહીં પડે. બરાબર? કારણ કે કોલેજો બધી ભેગી આપેલી હશે, બધી મિક્સ હશે. એન્જિનિયરિંગમાં ઘણા બધા વેલ્યુને એ બી નથી ખબર કે ઘણી બધી એવી નવી લાઈન ખોલી છે, ઓપન થઈ છે, એઆઈ માટેની, ડાટા એનાલિસ્ટ માટેની, ડેટા સાયન્સ માટેની ઘણી બધી લાઈનો છે કે જે નવી શાખાઓ, રોબોટિક્સ છે, કઈ કોલેજમાં જવું, કેટલી ફીસ હશે, બધી જ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે. અને તમારા બેટા જે પણ પ્રશ્નો હોય, તમારા મગજમાં આવતા હોય કે આ સર મારો પ્રશ્ન છે, તો આપણો ઓફિશિયલ નંબર છે જ ડિસ્ક્રિપ્શનમાં. બીજું કે તમે એને કોમેન્ટમાં લખી શકો છો, તો એ ઉપર પણ આપણે વિડીયો બનાવીશું. ઠીક છે? તો આપણે શરૂઆત કરીએ કે ગુજરાતમાં ટોટલ 87 કોલેજીસ છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે. તો હવે આ વિડીયો એડમિશન લેતા પહેલા એકવાર જોઈ લેજો બેટા. દેખો બેટા, સ્ટાર્ટ કરીએ આપણે. તો આ છે રેન્ક પ્રેડિક્ટ 2025 બોર્ડ એન્ડ ગુસ્સેટ બેઝ, કે એક રેન્કનું મેં પ્રેડિક્શન કર્યું છે. બરાબર? એક રેન્કનું પ્રેડિક્શન કર્યું છે કે સર મારે કેટલા માર્ક્સ આવે તો કઈ રીતે રેન્ક બને. તો બેટા બોર્ડના 50%, વાત સાંભળજો, અને ગુજસેટના 50%, બોર્ડના 50% અને ગુજસેટના 50% ઉપર તમારો રેન્ક પ્રેડિક્ટ થશે. બરાબર? એમાં 3 સબ્જેક્ટ જ ગણાશે, પીસીએમ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. બરાબર? એના બેઝ ઉપર અહીંયા રેન્ક બનશે, અને એના બેઝ ઉપર અહીંયા રેન્ક બનતો હશે. એક મોટા મોટી મેં અહીંયા રેન્ક સમજાવ્યો છે. જેમ કે બેટા એક્ઝામ્પલ લઈએ કે રેન્ક 1. હવે રેન્ક 1 ની વાત કરીએ તો ગુજસેટમાં 120 માંથી 120 માર્ક્સ જોઈશે. બરાબર? અને બોર્ડમાં પીસીએમ ની અંદર બરાબર 99.67% જોઈશે. એટલે તમારે બધામાં 100 માંથી 99, 100 માંથી 100 માર્ક્સ 3 સબ્જેક્ટમાં લાવવા પડે, ત્યારે તમારે બોર્ડના પીઆર મળે 99.99, ત્યારે તમારો રેન્ક 1 બને. ગુજરાત લેવલની વાત છે, ગુસ્સેટ બેઝડ વાત અહીંયા ચાલુ છે. બરાબર? જેઈ માટે અલગથી વિડીયો આવશે. અત્યારે ગુસ્સેટ અને બોર્ડ બેઝ આપણને ગુજરાતની કઈ કોલેજો મળી શકે એની ઉપર આપણે ડિસ્કશન કરીએ. બેટા હવે કોઈ કે મારે ટોપ 100 રેન્કની અંદર સર આવું છે તો કેટલા માર્ક્સ લાવવા પડે બેટા? તો ટોપ 100 રેન્કની અંદર ઓછામાં ઓછા ગુસ્સેટમાં 110 પ્લસ તારે લાવવા જ પડે. પહેલી વસ્તુ તો અહીંયા 112 લખ્યા છે, આપણે મોટા મોટી એક વાત કરીએ કે 110 પ્લસ તારે ગુસ્સેટમાં લાવવા પડે, અને બોર્ડમાં તારે 97% લાવવા પડે ઓછામાં ઓછા. અથવા તો એવું કરીએ કે તું બોર્ડમાં 95% લાવે અને ગુસ્સેટમાં 115 લાવે, અથવા તો એવું કરીએ કે તું બોર્ડમાં 90% લાવે અને ગુસ્સેટમાં 120 માંથી 120 લાવે, તો તારો રેન્ક 100 બની શકે. બરાબર? આ ઇન્ફોર્મેશનના સીધા સ્ક્રીનશોટ સીધો જવાબ જ દેજો. હું શું બોલી રહ્યો છું ને સાંભળજો. બરાબર? વાતને સમજજો. પછી કોઈ વિદ્યાર્થીઓ કે સર મારે ટોપ 500 માં રેન્ક કઈ રીતે ગણાશે? તો ટોપ 500 માં જે રેન્ક ગણાશે બેટા એમાં કેવું હશે? તો વાતને સમજજે કે ગુસ્સેટમાં તારે ટોપ 500 માં લાવવા અહીંયા તારે 100 પ્લસ લાવવા પડે ફરજિયાત. 100 પ્લસ તો લાવવા જ પડે ફરજિયાત. અને બોર્ડમાં આને 95% લાવવા પડે. હવે ઊભી કરી શકે કે તું ગુસ્સેટમાં 90 લાવે, તું ગુસ્સેટમાં 90 લાવે અને બોર્ડમાં 97% લાવે. બરાબર?
એવું બી તું કરી શકે કે તું બોર્ડમાં 90 લાવે અને ગુસ્સેટમાં 110 લાવે. લોજિકલ ખબર પડે છે? અહીંયા ઘટે, અહીંયા થોડું વધે, અહીંયા થોડું ઘટે, અહીંયા થોડું વધે, પણ એવરેજ આટલી રહેવી જોઈએ તો તારો 500 ની અંદર બેટા રેન્ક બને. બરાબર. હવે ઘણા મિત્રોનો પ્રશ્ન આવશે કે સર મારે બોર્ડમાં 90% થાય છે અને મારે ગુસ્સેટમાં 110 થયા. બરાબર, એવો પ્રશ્ન આવે કે મારે બોર્ડમાં 90% થાય અને મારે ગુસ્સેટમાં 110 થયા, તો મારો રેન્ક કેવો બનશે? તો બેટા તારો રેન્ક 500 ની અંદર બનશે 2025 ના આધારિત. વિદ્યાર્થી કહો સર 2026 માં શું? તો 2026 માં બી થોડું બહુ સિમિલર એવું જ હોય છે, કારણ કે રેન્ક વધારે ઉપર નીચે જતો નથી, થોડું બહુ સિમિલર રહે છે. હવે મહત્વપૂર્ણ વાત કે 1000 ની અંદર રેન્ક લાવો તો બેટા શું કરવું પડે? તો 1000 ની અંદર રેન્ક લાવો હોય બેટા તો ગુસ્સેટમાં 100 પ્લસ એને લખ્યા છે અને બોર્ડમાં એને 93% લખ્યા છે. આ ટકા લખ્યા છે અને આ પીઆર લખ્યો છે. બરાબર, 2025 આધારિત. તો તું એવું કરી શકે બેટા કે બોર્ડની અંદર ગુસ્સેટમાં તું મિનિમમ, આપણે વધારે નથી કરતા, પણ તું 90 પ્લસ લાવે ગુસ્સેટની અંદર એક્ઝામ્પલ, અને બોર્ડમાં બી તું 90% ઉપર લાવે તો તારો રેન્ક 1000 ની અંદર બનવાની શક્યતા રહે. ગુસ્સેટમાં 90-95 ઉપર અને બોર્ડમાં બી 90 ઉપર તું લાવે, 90% ઉપર, તો 1000 ની અંદર રહે. મૂળ એક વાત સર નક્કી થઈ ગઈ. શું નક્કી થઈ ગઈ? કે જો આપણે સારું રિઝલ્ટ કવરઅપ કરવું હોય, 1000 ની અંદર જો રેન્ક રાખવો હોય, તો એક વસ્તુ હું અહીંયા લખી દઉં છું કે 1000 ની અંદર જો આપણે રેન્ક રાખવો હોય, કે ભાઈ 1000 ની અંદર જો આપણે રેન્ક રાખવો હોય તો એક વસ્તુ અહીંયાથી ફાઇનલ થઈ ગઈ કે બોર્ડમાં PCM ના કમસે કમ 90% લાવવા પડશે. યસ સર, 90%. હા, 90% ની વાત કરું છું. અને ગુસ્સેટની અંદર સર, અને ગુસ્સેટની અંદર સર કમસે કમ ઓછામાં ઓછા તારે 100 ની પ્લસ માર્ક્સ લાવવા પડશે. બોર્ડમાં 90% અને ગુસ્સેટમાં 100 ઉપર. વધારે ટફ પેપર આવે તો ગુસ્સેટમાં 95 ઉપર તારે લાવવા પડશે, ત્યારે તારો રેન્ક 1000 ની અંદર બનશે. બરાબર. હવે વાત આવી સીધી 2500 રેન્કની. દેખો મેં રેન્ક ઉડાડ્યા છે કારણ કે તમને સમજાવવા માટે બેટા. હવે 2500 ની અંદર રેન્ક લાવવાની જ્યારે વાત આવે ત્યારે લખ્યું છે કે બોર્ડમાં 90% અને ગુસ્સેટમાં 93. બરાબર. 2500 ની અંદર જ્યારે વાત આવે ત્યારે બોર્ડમાં 90%, ગુસ્સેટમાં 93%. તો બેટા જ્યારે 2500 ની અંદરની જ્યારે રેન્કની વાત આવે ત્યારે મોટા મોટી એવું કહી શકાય, રેન્ક પ્રેડિક્ટ પરથી આપણે કહી શકાય કે જો તારે ટોપ 2500 ની અંદર જો તારે રેન્ક લાવવો છે, હું અહીંયા લખું છું એ વખતે સમજો વાતને. બરાબર, કારણ કે આ ખાલી પ્રેડિક્ટેડ છે, આ ખાલી પ્રેડિક્ટ કરેલો રેન્ક છે. બરાબર. રેન્ક કેવી રીતના ગણવો તો એની માટેનો વિડીયો અલગથી આવશે. તમે કોમેન્ટ કરશો તો જ. તમે કોમેન્ટ કરવી પડશે કે સર અમારે વિડીયો જોઈએ છે, બાકી આવું પ્રેડિક્ટેબલ હું તો તમને બનાવી આપીશ કે તમારે 2500 ની અંદર રેન્ક જોઈએ છે સાહેબ, તો ઓછામાં ઓછા PCM ની અંદર, ઓછામાં ઓછા PCM ની અંદર તમે લોકો બેટા 85% ઉપર લાવો. સમજો વાતને. અને ગુસ્સેટની અંદર તમે ગુસ્સેટની અંદર કમસે કમ 100 પ્લસ લાવો. એક તો ઓપ્શન આ થઈ શકે. બીજો ઓપ્શન આવો થઈ શકે કે તમે PCM ની અંદર 90% લાવો અથવા એની ઉપર લાવો અને તમે ગુસ્સેટની અંદર પણ 90 પ્લસ લાવો. 100 પ્લસ નથી બોલતો, 90 પ્લસ લાવો. તો આમાં 5% ઓછા, તો આમાં 5 વધારે, આમાં 5 ઓછા, તો પેલામાં ઓછા, વધારે ઓછા. તો આટલું જનરલ મેરિટ બનતું હશે તો 2025 ની ઉપર રેન્ક આવી જશે. હવે વાત આવી ગઈ સર 5000 ની અંદર રેન્ક લાવો હોય તો બેટા, તો 5000 ની અંદર રેન્ક લાવો હોય તો મિનિમમ 80% ઉપર અને ગુસ્સેટની અંદર પણ બેટા 80 ઉપર 120 માંથી જોઈએ. બરાબર. હું લખું છું કે ભાઈ 5000 ની અંદર સારો રેન્ક લાવો હોય તો અહીંયા બોર્ડમાં બેટા 80% ઉપર ઓછામાં ઓછા, આનાથી વધારે જ લાવવા પડશે. એક આપણે મોટા મોટી વાત કરીએ કે બોર્ડમાં 80% ઉપર બેટા અને ગુસ્સેટમાં કમસે કમ 85 પ્લસ માર્ક્સ લાવો તો 5000 ની રેન્ક અંદર બને. બરાબર. આ એક રેન્કની વાત થઈ રહી છે. બરાબર. હવે બેટા 10000 વાળાની જો આપણે વાત કરીએ કે સર મારે 10000 રેન્ક લાવો છે તો કેટલા લાવવા પડે બેટા, તો 10000 રેન્કની વાત કરીએ, હું લખું છું, તમે લખતા રહેજો બેટા, કે જો 10000 ની અંદર તમારે રેન્ક લાવો હોય, મોટામાં મોટી વાત કરીએ, બરાબર, એક અંદાજો લગાવીએ તો બોર્ડમાં તમારા 70% ઉપર, બોર્ડમાં તમારા 70% ઉપર અને ગુસ્સેટમાં ઓછામાં ઓછા. બરાબર. અહીંયા દેખો, અહીંયા લખે છે ગુસ્સેટમાં 66. બરાબર. અહીંયા ગુસ્સેટમાં 120 માંથી 66 લખે છે, પણ આપણે જો સારા રિઝલ્ટની વાત કરીએ તો અહીંયા ઓછામાં ઓછા ગુસ્સેટમાં તમારા 65 પ્લસ લાવવા પડે. બરાબર. બોર્ડમાં 70%, ગુસ્સેટમાં 65 પ્લસ, અથવા તો
આનાથી ઉપર તમે ગયો તો એ પ્રમાણે 8,000 7,000 માં રેન્ક બની શકે. તો આ એક રેન્ક પ્રેડિક્શન થઈ ગયું આપણું. બરાબર. કોઈ વિદ્યાર્થીને કોઈ ડાઉટ હોય કે સર મારે આમાં આટલા થાય છે, આમાં આટલા થાય છે, તો મારે કઈ કોલેજમાં એડમિશન લેવું, મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ લેવું છે તો સર કઈ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરું, તો બેટા આપણો ઓફિશિયલ નંબર છે, તમે એમાં મેસેજ કરી શકો છો. તમે અમારી રીતે તમે અમને સજેસ્ટ કરશું કે તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કઈ રીતે ચોઇસ ફિલિંગ કરી શકો, કઈ કોલેજમાં તમારો નંબર લાગી શકે. પ્રેડિક્ટેબલ તમને આ વખતેના રેન્ક પ્રમાણે અમે આપશું ટેબલ. ઠીક છે. તમને કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ કરી શકો બેટા. તો આઈડિયા આવી ગઈ. હવે વાત કરીએ બેટા કે ગુજરાત ગવર્મેન્ટ જીઆઈએ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કટ ઓફ 2025-26 ટોપ ટુ બોટમ રેન્ક બાય જનરલ કટ ઓફ. એટલે જનરલના હિસાબથી અમે ટોપ ટુ બોટમ રેન્ક ગોઠવ્યો છે. ગુજરાતની ટોપ 14 ગવર્મેન્ટ કોલેજ, ગુજરાતની ટોપ 14 ગવર્મેન્ટ કોલેજ મેં લઈ લીધી છે, જેની ફીસ માત્ર 1,500 રૂપિયા છે. બરાબર. એસીપીસી ના જે આધારે આ બધા સ્કોર લીધા છે. બરાબર. એસીપીસી આધારે બધા સ્કોર લીધા છે. બરાબર. અને કટ ઓફ એસીપીસી ના આધારે મેં લીધો છે અને એ પ્રમાણે મેં ફીસ લીધી છે. બરાબર. એવું નથી બેટા 1,500 રૂપિયા, એની સિવાય હોસ્ટેલ ફીસ આ તે ફીસ વધારે અમુક જગ્યાએ થતી હોય છે, અમુક એક્સ્ટ્રા ખર્ચો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થઈ જાય, ઘણી વખત હોસ્ટેલ ફીસ થઈ જાય, એ બધી વાત અલગ છે. પણ એક મોટા મોટી તમને વાત કરી છે તો બેટા પહેલી કોલેજ આવે છે કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી જીઆઈએ DDU. તો DDU એ સારામાં સારી ગુજરાતની કોલેજ કહી શકાય બેટા. કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે જનરલનો કટ ઓફ તમે દેખો 351, EWS માટે 381, TFWS માટે 184. TFWS નો મીનિંગ એવો છે કે તમને ત્યાં ફ્રી સીટમાં એડમિશન મળી જાય. SCBC OBC માટે 842, SC માટે 3,942, ST માટે 21,009. ટોટલ કેટલી સીટો છે કે 60 સીટો છે અને કોલેજ ક્યાં આવેલી છે? ખેડાની અંદર આવેલી છે. તો સારામાં સારી કોલેજ, ટોપ 1 કોલેજ, ગવર્મેન્ટ સૌથી બેસ્ટ કોલેજ કઈ છે? તો DDU. બરાબર. તો DDU સૌથી સારામાં સારી કોલેજ છે જે ખેડા ડિસ્ટ્રિક્ટની અંદર, ખેડા જિલ્લાની અંદર આવેલી છે, જેમાં કટ ઓફ જાય છે 351. તો તમે મોટામાં મોટી કહી શકો કે જનરલ, EWS, TFWS અને OBC વાળાને 1000 ની અંદર કટ ઓફ લાવવો પડે. હવે તમને સમજાયું આગળ કે 1000 ની અંદર કટ ઓફ લાવવા માટે કેટલા ટકા જોઈશે? તો મેં તમને કીધું કે બોર્ડમાં કમસે કમ 90% અને ગુસ્સેટમાં કમસે કમ 100 ની ઉપર, ત્યારે તમારું આ કોલેજમાં લાગવાની શક્યતા છે. એના પછી સૌથી ફેમસ કોલેજ આપણી વાત કરી કે LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ. તો અહીંયા બી કટ ઓફ સારો છે કે 646, 845, 1227, 4,549, 150 અમદાવાદની અંદર આવેલી છે. એના પછી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી MSU બરોડા, 3rd નંબરની કોલેજ 1087, 1477, 467. બરાબર. રેન્ક લખેલા છે. આ ફ્રી સીટમાં એડમિશન મળી શકે અહીંયા. અને SC માટેનો કટ ઓફ છે અહીંયા 75 અહીંયા ઇન્ટેક સમજાયેલું છે અને વડોદરામાં તમને એડમિશન મળી શકે. તો 1000 ની અંદર આ 3 કોલેજો તમને મળી શકે કે જેનો સ્કોર કમસે કમ તમારે, બરાબર, કમસે કમ તમારે 1500 પ્લસ રેન્ક હોય. બરાબર. તો આ 3 સારી કોલેજો તમને મળી શકે છે. ગુજરાતની ટોપ 3 ગવર્મેન્ટ કોલેજો કહેવાશે. 1500 ની અંદર તમારો રેન્ક એની માટે દીકરા હોવો જોઈએ. બરાબર. ખબર પડી કે ના પડી? 1500 મો રેન્ક લાવવા સર કે 2000 મો રેન્ક લાવવા સર કેટલા જોઈશે? તો મેં કીધું કે બોર્ડમાં 85% ઉપર જોઈશે અને ગુસ્સેટમાં ઓછામાં ઓછા 95 થી 100 વચ્ચે જોઈશે. 90 ઉપર આવશે તો બી કદાચ પેપર ભરવું હોય તો રેન્ક બની શકે. બરાબર. તો ટોપ 3 કોલેજ. એના પછી છે ચાંદખેડા ગાંધીનગર VGEC. બરાબર. તો 1643, 1900, 2513 આ બધા જ રેન્ક અમદાવાદમાં લખેલા છે, અમદાવાદમાં છે. એના પછી BVM વિવીનગર 1717, 2011 860, SCBC OBC માટે 2918, 8211, 60 અને આણંદની અંદર આવેલી છે, બી સારી કોલેજ છે. એના પછી ગાંધીનગર ગવર્મેન્ટ કોલેજ બહુ સારી કોલેજ કહેવાય. જે ઘણા બધા મિત્રો ગાંધીનગર અમદાવાદની નજીક રહેતા હોય તો આ કોલેજ બી રિફર કરી શકે. જો એમનો રેન્ક કમસે કમ અહીંયા એમનો રેન્ક 3000 થી ઉપરનો બનતો હોય અથવા 4000 થી ઉપરનો બનતો હોય તો સેક્ટર 28 ની અંદર ગાંધીનગરનો કોલેજ આવેલી છે, સારી કોલેજ છે. જનરલ કટ ઓફ છે 3477, 4340, 2428, 4967, 10,816, 35,000 સમથિંગ આનો રેન્ક બને છે. 150 સીટો છે, સારી એવી સીટો આવેલી છે ગાંધીનગરની અંદર. તો આ કોલેજ બી સારી કહી શકાય. ડોક્ટર SS ગાંધી કોલેજ ઓફ સુરત વાળા વિદ્યાર્થીઓ માટે બી આ કોલેજ સારી છે ગવર્મેન્ટ કોલેજમાં, જેની ફીસ બહુ 1500 રૂપિયા છે, બહુ ઓછી ફીસ છે પર યરની. 4697, 4911, 3278 સમથિંગ અહીંયા રેન્ક 75 એની ઇન્ટોક છે, મતલબ 75 સીટ એમાં ગવર્મેન્ટ આપેલી છે. પછી આ બધી GEC કોલેજ છે કે GEC ભાવનગર, GEC રાજકોટ, GEC ભરૂચ, GEC પાટણ, મોડાસા, પાલનપુર અને દાહોદ. બરાબર. આ બધી ગવર્મેન્ટ કોલેજો છે. અહીંયા ભાવનગર, રાજકોટ, ભરૂચ, પાટણ, મોડાસા પ્રમાણે કોલેજોના તમને રેન્ક આપેલા છે. બરાબર.
આઈડિયા આવી ગઈ? તો આ બધી ગવર્મેન્ટ કોલેજોના રેન્ક છે. આનો એકવાર સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. બહુ સરસ બધી જ માહિતી આની અંદર આવી જાય છે. બરાબર, વસ્તુ સમજી ગઈ? સમજ પડી કે ના પડી? આઈડિયા આવી ગઈ? ચલો બેટા હવે આપણે આગળ વધીએ બેટા. તો હવે આપણે કહીએ કે ટોપ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ ઓફ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કે ટોપ પ્રાઇવેટ કોલેજ કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે કઈ છે કે ટોપ પ્રાઇવેટ. બરાબર, એવું નથી બેટા. ઘણી વખત પ્રાઇવેટમાં બી જઈ શકાય. પ્રાઇવેટમાં રેન્ક સારો હોય તો પ્રાઇવેટ કોલેજ બી સારી છે. બરાબર, તો તમને અને મને ખબર છે કે સર સૌથી સારામાં સારી પ્રાઇવેટ કોલેજ કઈ? તો નિરમા યુનિવર્સિટી ફર્સ્ટ નંબરની કોલેજ. જબરજસ્ત ભાઈ, નિરમા યુનિવર્સિટીનું પેકેજ જબરજસ્ત છે. એની માટે એક સેપરેટ વિડીયો આવશે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એલડી માટે, ડીડીયુ માટે સેપરેટ વિડીયો આવશે કે ત્યાં પ્લેસમેન્ટ કયું મળે છે, કેવી રીતના મળે છે. તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે સારામાં સારી કોલેજ કહી શકાય તો નિરમા, જેનો કટ ઓફ છે 292. બરાબર, ઈડબ્લ્યુએસ માટે 357. ફ્રી સીટમાં જવું હોય તો 70 રેન્ક લાવવો પડે. તમે વિચાર કરો, 70 રેન્ક વાળો મિત્ર, 70 રેન્ક વાળો મિત્ર નિરમામાં એડમિશન લે છે ભાઈ. બરાબર, તો સારામાં સારી કોલેજ નિરમા કહી શકાય. 909 અને એસસી માટે 1418, એસટી માટે 25,597 રેન્ક અહીંયા છે. યરલી ફીસ એની આપેલી છે 2,75,000 એની યરલી ફીસ છે. બરાબર, એઝ પર ધ ડેટા આપણે ફીસ લખી છે. ટોટલ ઇન્ટેક 300 છે, જેમાં ગવર્મેન્ટ સીટ 150 છે અમદાવાદની અંદર. હવે બેટા અહીંયા વાત કરીએ તો એ રીતનું હોય છે ઘણી વખત કે જેઈ બેઝ બી આની અંદર એડમિશન થતા હોય છે, ગુસ્સેટ બેઝ બી આની અંદર એડમિશન થતા હોય છે, એનઆરઆઈ કોટા બી હોય છે. દરેક કોટા અલગ અલગ હોય છે. એટલા માટે અહીંયા ટોટલ ઇન્ટેક અલગ હશે અને ગવર્મેન્ટ સીટ અલગ હશે. ગવર્મેન્ટ કોલેજમાં મોટા ભાગે 90 to 95% ગુસ્સેટ બેઝ ઉપર એડમિશન થાય, પણ જ્યારે પ્રાઇવેટ કોલેજોની વાત આવે ત્યારે તેમાં જેઈ બેઝ ઉપર પણ એડમિશન થતા હોય. અત્યારનો વિડીયો આપણો ગુસ્સેટ બેઝ ઉપર છે, સરસ મજાનો. બરાબર, એના પછી છે ડીડીયુ. તો સર અહીંયા ડીડીયુ તો આવી ગયું બેટા. આ જે ડીડીયુ હતી, બરાબર, એ ગવર્મેન્ટ કોલેજ હતી જેમાં 60 સીટો હતી. આ જે ડીડીયુ છે સેલ્ફ ફાઇનાન્સ છે. બરાબર, ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સ બી છે, ડીડીયુ ગવર્મેન્ટ બી છે. ધ્યાન રાખજો, એનો બી કટઓફ સારો છે. 833, 1024, 1934, 8183, 185,000, 1,85,000 ત્યાંની ફીસ છે. ખેડા જિલ્લાની અંદર આવેલી છે. બરાબર, પછી સારામાં સારી બીજી કોલેજ, બરાબર, જે મારી સૌથી પસંદીદાર કહી શકાય, મને બહુ કોલેજ ગમે છે પણ એની ફીસ બહુ હાઈ છે. પીડીપીયુ બેટા, પીડીપીયુ ગાંધીનગર. બરાબર, એક તો ગાંધીનગર હોય, હરિયાળું વાતાવરણ હોય એટલે રહેવાની બી આપણને મજા આવી જાય. પીડીપીયુ ગાંધીનગર, એનું કેમ્પસ તમારે એકવાર જોવા જેવું છે. કેમ્પસ બી અમે તમને બતાવીશું. તો 1382, બરાબર, 1839, 4651 અને એની ફીસ થોડી હાઈ છે. 3,10,000, 3,10,000 એની ફીસ છે. 60 ગવર્મેન્ટ સીટ એ ગુસ્સેટ બેઝ ઉપર છે. 120 છે, એમાંથી 60 ગુસ્સેટ બેઝ ઉપર ફેલ થશે. એટલે બેટા હું તમને ઘણા મિત્રો મને કહેતા હોય કે સર જેઈ, પણ ઘણી વખત હું એમને કહું છું કે ગુસ્સેટ બેઝ ઉપર પણ તમને સારી ગુજરાતની કોલેજો મળી રહેશે. બરાબર, હવે ફીઝમાં થોડો ચેન્જીસ થઈ શકે. 2026માં વધારો ઘટાડો આવી શકે. બરાબર, તો એ જ્યારે 2026નો કટ ઓફ આવશે ત્યારે આપણે એનો વિડીયો અલગથી બનાવીશું, પણ એ બહુ વાર લાગશે. ત્યાં સુધી તમે એકવાર જોઈ લો કે કઈ રીતનું કોલેજોનું છે, કઈ રીતે સર ક્યાં એડમિશન લેવું. પછી એમએસયુ બરોડા, સૌથી સારા મહાજી સારી જે ગાયકવાડ યુનિવર્સિટી. બરાબર, એમએસયુ બરોડા, જેનું બહુ સારું નામ છે. એમબીબીએસ માં બી સારી કોલેજ કહેવાય છે. સેલ્ફ ફાઇનાન્સ છે. 2467, 2816, 1521. દેખો અહીંયા બી ટીએફડબ્લ્યુએસ, બરાબર, બહુ સારું એવું જાય છે. એટલે મતલબ બહુ સારા વિદ્યાર્થીઓ આ એક સ્ટ્રક્ચરમાં કહી શકાય. એની ફીસ બહુ સારી છે, 1,10,000, જે આપણે એક એફોર્ડેબલ ફીસ ગણી શકાય પ્રાઇવેટ કોલેજો માટે. બેટા એના પછી ચારુસેટ, બરાબર, CSPIT ચાંગાની અંદર કોલેજ આવેલી છે. બરાબર, ચાંગા એટલે આણંદ. બરાબર, ચાંગાથી ખબર નહીં પડે, તમને આણંદથી ખબર પડશે. તો અહીંયા બી સેમ ટુ સેમ રેન્ક નજીક રહે છે. BVM સેલ્ફ ફાઇનાન્સ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે. બરાબર, તો અહીંયા બી સેમ ટુ સેમ આણંદની અંદર આવેલી છે. તો આણંદની અંદર 3 કોલેજ છે. એના પછી ચારુસેટ, CIPT, સી માટે કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે બી અહીંયા કોલેજો આવેલી છે. બરાબર, હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય કે સર CSE અને CE માં ફરક શું છે. બેટા CE એટલે કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ત્યાં એક કોર્સ ચાલુ છે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. ઘણી જગ્યાએ એવું લખવામાં આવે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઘણી જગ્યાએ લખવામાં આવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ. બરાબર, એ રીતના બેઝ ઉપર મેં લીધું છે કે CE અને CSE માં ફરક જોઈ લેજો. એના પછી બેટા અમદાવાદ યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, અમદાવાદની અંદર આવેલી છે, જેની ફીસ છે 3,75,000, 112 સીટો એની અંદર અવેલેબલ છે. એનો બી રેન્ક 3,000 ની ઉપર જાય છે. તો એ મોટામાં મોટી આપણે લોકો કહી શકો બેટા, મોટામાં મોટું કે જો આપણો રેન્ક 2000 ની અંદર તો આપણે 3 ટોપ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જઈ શકીએ. બરાબર, જનરલ માટે 2000 ની અંદર, ઈડબ્લ્યુએસ માટે બી 2000 ની અંદર,
ઓબીસી માટે 5000 ની અંદર અને એસસી માટે 5000 ની અંદર. તો તમે મોટો રેન્ક તમારો આ રીતે હોય તો તમને આ કોલેજ મળી શકે. તમે નોટ કરતા રહેજો તમારી કાસ્ટ વાઇઝ. પછી ચારુસત સીઈ સેલ્ફ ફાઇનાન્સ ની વાત કરી આણંદ ની અંદર. પછી જીટીયુ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ ની અંદર અહીંયા રેન્ક આપેલા છે. તો આ ટોપ 10 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો થઈ ગઈ ગુજરાતની, બરાબર. જેમાં નિરમા, પછી ડીડીયુ, પીડીપીયુ, એમએસયુ, આ 4 કોલેજ તો સૌથી શ્રેષ્ઠ કોલેજો છે, બરાબર. આ 4 કોલેજમાં હું તમને કહું ને કે તમારે જવું હોય બેટા 4 કોલેજમાં તો ઓછામાં ઓછા હું તમને કહી દઉં, આ 4 કોલેજમાં જવું હોય તમારે તો તમારે બેટા ઓછામાં ઓછા તમે 85% ઉપર બોર્ડમાં લાવી દો, બરાબર. અને ગુસ્સેટમાં તમે ખાલી 90+ લાવી દો તો આ 4 કોલેજમાં તમારી 100% શક્યતા રહેશે, બરાબર. આ તમને ઓછામાં ઓછા કહું. હા, એવું હોઈ શકે ઓબીસી માટે કટ ઓફ નીચું જાય, બરાબર, એસસી માટે થોડું નીચું જાય, પણ આ મોટી વાત કરીએ તો ભાઈ 80-85% ઉપર લાવી દો અને 90% માર્ક્સ ઉપર લાવી દો. ગુસ્સેટમાં 120 માંથી તમે 90 ઉપર લાવી દો તો આ કોલેજોમાં જવાની તમને શક્યતા રહે, બરાબર બેટા. તો આ એકવાર જોઈ લેજો. એના પછી બેટા ગુજરાત એન્જિનિયરિંગ કોલેજનું લિસ્ટ આપ્યું છે, જેમાં બધી એન્જિનિયરિંગ કોલેજ મેં ભેગી લખેલી છે. નિરમા યુનિવર્સિટી ફર્સ્ટ નંબરે આવે છે. દેખો અહીંયા કમ્પેરિઝન કરો, ગવર્મેન્ટ પ્રાઇવેટ ભેગી છે. સૌથી પહેલી કોલેજ કઈ આવે તો નિરમા. જો નિરમામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ મળતું હોય તો છોડતા નહીં, લઈ લેજો નિરમાની અંદર. એના પછી આવે ડીડીયુ નડિયાદ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, જેમાં 1500 રૂપિયા ફી. એના પછી આવે એલડી, તો થર્ડ નંબરે આપણી એલડી છે, થર્ડ નંબરે આપણી એલડી આવે. એના પછી ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સ આવી રહી છે. એના પછી પીડીપીયુ ગાંધીનગર 5મા નંબર ઉપર છે. એના પછી ચાંદગેડાની કોલેજ છે. એના પછી બીવીએમ આપેલી છે. એના પછી આઈઆઈટી રામ છે, બરાબર. આઈઆઈટી રામ, ઘણા મિત્રોનો પ્રશ્ન હશે, આઈઆઈટી રામ પ્રાઇવેટ છે બેટા, એની અંદર બી રેન્ક સારો જાય છે. 1 લાખ રૂપિયા ફીસ છે. અમદાવાદની છે, તો ઘણા અમદાવાદના મિત્રો જે અમદાવાદમાં હોય એ લોકોનો જો સ્કોર સારો હોય, રેન્ક સારો હોય તો આઈઆઈટી રામમાં પણ એડમિશન લઈ શકે છે, બરાબર. એના પછી ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ કોલેજ બરોડાની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ અહીંયા સીટો તમને બતાવી રહ્યું છે. એના પછી ચારુસેટની વાત કરીએ તો ચારુસેટની રેન્ક તમને બતાવી રહ્યો છું. તો આ એકવાર સરસ તમે જોઈ લેજો, નોટ કરી લેજો, બરાબર. ઘણી વખત એવું હશે કે કોઈ કોલેજ બાકી એડ કરવાનું રહી ગઈ હોય, કોઈ કોલેજ નીકળી ગઈ હોય, તો બેટા એ રીતે તમે એકવાર જોઈ લેજો ઇન્ફોર્મેશન. બીવીએમ વલ્લભ વિદ્યાનગરની વાત કરીએ તો એમાં આપણે વાત થઈ ગઈ આણંદની અંદર. સેક્ટર 28 ગાંધીનગરની આપણે વાત કરીએ, ગવર્મેન્ટ કોલેજ, જેમાં 150 સીટો આપેલી છે. ગાંધીનગરની વાત કરીએ, ચારુસત, અમદાવાદ, બરાબર. તો ટોપ લગભગ 20 કોલેજ અહીંયા આવી ગઈ. જીઈસી રાજકોટ, જીઈસી ભાવનગર, બધી જ અહીંયા કોલેજો આવી ગઈ છે. બીજું અહીંયા બી સારી કોલેજો છે કે તમારો 10,000 ની અંદર જો રેન્ક હોય તો કઈ કોલેજમાં બેટા જઈ શકાય. તો એલજે ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ બહુ સારી કોલેજ છે અમદાવાદની અંદર, બરાબર. પછી એના પછી આપણે જઈએ એસવીઆઈટી વલસાડ, બરાબર. જો તમે આણંદની અંદર રહેતા હોય તો આ બી એક સારી કોલેજ તમારા માટે ઓપ્શન બની શકે, બરાબર. પછી જીઈસી ભરૂચ બી તમે સારી કોલેજ બની શકે. ભરૂચમાં જે મિત્રો રહેતા હોય તેના માટે જીઈસી ભરૂચ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ છે, જેની ફીસ ખાલી 1500 રૂપિયા છે. એના પછી આ 31 થી 40 માં તમે બેટા એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. હવે તમને આઈડિયા આવી ગઈ હશે, મેં તમને વિડીયોમાં સમજાવી નાખ્યું કઈ રીતે શું છે. એના પછી બેટા પારુલ 41 થી 50 ની અંદર આ બધી કોલેજોના રેન્ક લખેલા છે કમ્પ્યુટર એન્જિનિયરિંગના, બરાબર. એની ફીસ લખેલી છે, એની ઇન્ટેક લખેલી છે ગુસ્સેટ બેઝ ઉપર કે ભાઈ ગુસ્સેટ બેઝ ઉપર કેટલી સીટ અવેલેબલ છે, તો 120, બરાબર. તો ગુસ્સેટ બેઝ ઉપર સીટ લખેલી છે. એના પછી બેટા ભાવનગરની વાત કરીએ, 52, 53, 54, 60 બધાના રેન્ક અહીંયા લખેલા છે, બરાબર. એના પછી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીઝ એમ કરીને 70 કોલેજો અહીંયા કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે લખેલી છે. એના પછી 80 કોલેજો અહીંયા બધું આવી જશે, એકવાર એના સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. અને એના પછી 81 થી 87, તો ટોટલ 87 કોલેજીસ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છે. તમને મેં મોટી સમજાવી દીધું બેટા. આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે આપણો પર્સનલ નંબર છે મૂન ફિઝિક્સ, તો ઘણા મિત્રો ડાઉટ કોમેન્ટમાં પૂછતા હોય, અટવાઈ જતા હોય, તમે અમને કોન્ટેક્ટ કરશો, તમારી ડિટેલ અમે ત્યાં તમને આપી દઈશું, ચિંતા કરશો નહીં. તો તમને મોટી આઈડિયા આવી ગઈ કયા રેન્ક પ્રમાણે કેટલા પર્સન્ટેજ આપણે લાવવા પડશે. બીજી વસ્તુ એ બેટા 50% ગુસ્સેટના માર્ક્સ અને 50% બોર્ડના માર્ક્સ ભેગા થઈ અને આ તમારો રેન્ક બનશે, બરાબર. 50% ગુસ્સેટના અને 50% બોર્ડના ભેગા થઈ અને તમારો રેન્ક બનશે. એટલે વિદ્યાર્થી મિત્રો ગુસ્સેટમાં પણ મહેનત કરવી જરૂરી છે, બરાબર. ઘણા મિત્રો એમ કે સર બોર્ડ પતી ગયું, જલસા કરીએ, વેકેશન લઈ લઈએ. ના બેટા, ગુસ્સેટમાં મહેનત કરવી જરૂરી છે 100%, બરાબર. તો હવે
પહેલી વસ્તુ તો એ કે આવા જ વિડીયો ઇન્ફોર્મેશન વાળા જે બધી જ કોલેજો બતાવશે તમને. ગુજરાતમાં બધી જ કમ્પ્યુટર એન્જિનિયરિંગ લેવું છે, તમારે આઈટી લેવું છે, તમારે સિવિલ લેવું છે, તમારે મિકેનિકલ લેવું છે, તમારે એઆઈમાં જવું છે, તમારે રોબોટિક્સમાં જવું છે, ગુજરાતમાં સૌથી વધારે રેન્ક ટોપ રેન્ક કઈ કોલેજમાં છે તો અદાણી કોલેજની વાત કરીશું, એના વિશે આપણે સમજાવીશું, એલડી વિશે આપણે ડિટેલમાં જઈશું, પ્લેસમેન્ટ વિશે જઈશું. બધી જ માહિતી મેથ્સ વાળા મિત્રો માટે અહીંયા આવતી રહેશે. બરાબર, એવી નવી માહિતી બાયોલોજી વાળા માટે બી આવતી રહેશે કે ફાર્મસીમાં લેવું હોય તો ક્યાં લેવું, કઈ રીતે લેવું, કેટલો કટ ઓફ. બરાબર, નર્સિંગમાં જવું તો ક્યાં જવું સર, નર્સિંગમાં કઈ જગ્યાએ એડમિશન લેવું, ગુસ્સેટ બેઝ ઉપર એડમિશન ક્યાં લેવા એ બી આવશે. તો અત્યારે ગુસ્સેટ બેઝ ઉપર જેટલા સારા કોર્સિસ છે, જેટલી સારી કોલેજ છે, જેમ કે એગ્રીકલ્ચરમાં જવું તો સર કેવી રીતના જવું, કેટલો કટ ઓફ રહેશે, શું કરવું, તો એ બધું જ અહીંયા આવતું રહેશે. બેટા QR કોડ આપેલો છે, સ્કેન કરશો સીધી આપણી ચાલુ કરી જશે. તમારે કોઈને શેર કરવો હોય QR કોડ આપણો શેર કરી શકો. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બરાબર, અને તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો. બરાબર, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો, ટાટા, બાય બાય.